સવારમાં વયો ગયો કામે ને રવજીભાઈ બનાવતા હતા ગાંઠિયા. એક્ટિવામાં ચાવી ચડાવી દીધી ને જવાનું હતું ગામમાં. ત્યાં ડેઈલી વ્લોગ વાળા મહેશભાઈ ભેગા થઈ ગયા થાનગઢના મહેમાન. શક્તિએ હોન્ડાની કિક મારી દીધી ને જવાનું હતું જમવા. વાઘેલા પરિવારે આપણું હાર્દિક સ્વાગત કરી નાખ્યું. આકાશભાઈ વાઘેલા ભેગા થઈ ગયા. પછી વયા ગયા જમણવાર ચાલુ હતો ને ત્યાં આકુભાઈ ચોરતા હતા માવો અને યોગેશભાઈ બનાવતા હતા બે હાથે ભજીયા. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. આટલો પગાર મૂકીને તો જમણવારમાં ભજીયા બનાવે એનું શું કરું? જો હિતા કાકાએ બનાવે હારો ભજીયા. આ લોકો જમણવારમાં ભજીયા એટલા બનાવે કે એની વાત જ જવા દો. 4 જણાને ભજીયા બનાવવા પડે. ભજીયાના કારીગરને પવન નાખવો પડે. એટલે સુનિલ કાકા નાખતા હતા પવન. તાર લગ્નમાં ભેગો થઈ ગયો આપણને પાર્થિયો એના લગ્ન એવું. જમણવારમાં આટા ઠોકતા કે પણ છાશ ભરતા ભરી ગયા. હું શક્તિ બે ગ્લાસ ટપકાર્યા છાશના. પછી તો આપણને ભેગા થઈ ગયા આપણા ભાઈબંધ અશોકભાઈ. ગજાનન મંડપ સર્વિસના ઓનર અશોકભાઈ પોતે. જે આ મંડપ સર્વિસનું કામ અને જે ડેકોરેશનનું કામ રહ્યું એ બધું આપણે અશોકભાઈએ જ કરેલું છે. અને તમારે જો આ મંડપ સર્વિસનો ઓર્ડર દેવો તો નીચે લખેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. આ એક છોકરાની સર્વિસ કરતા ભેગા થઈ ગયા ચિરાગ કાકા પોતે. પછી ચિરાગ કાકાએ કરીને કે રામ રામ ને આ તો નવલો છે. અને હારો હાર આપણો ભાઈબંધ થઈ ગયો ઉદય ભેગો. ઘણી રાહ જોઈ ને પછી આવી ગઈ થાળી હાથમાં. થાળી ભરી દો એટલી વાર એટલે કરી નાખી જમવાનું ચાલુ. પછી બધા લાઈનમાં બેસી ગયા થાળી લઈને જમવા હાટું. અને આ બધા જમવા બેઠા એમાંથી તમે કોને કોને ઓળખો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી બોલાવી દીધી જમવામાં બાકાજી કી અમે. આપણા ભાઈબંધે બેઠા હતા સામે જમવા. પરિયો ધલિયો અને હાર્દિકયો એ ત્રણેય બેઠા હતા આપણે હામો હામ જમવા. જમવાનું પૂરું વોંડાની મારી દીધી કેક અને હું ચિરાગ કાકા શક્તિ નીકળી ગયા ગામમાં. કારણ કે અહીંથી જવાનું હતું ધરતી સિલેક્શનમાં. ધરતી સિલેક્શનમાં ચિરાગ કાકા સાફો બાંધવા આવેલા એટલે અમે હારે આવ્યા હતા. તો આપણે ચિરાગ કાકા કઈ નબળા કારીગર નથી, સાફાઈ બાંધી દે. કોણ ધરતી સિલેક્શનમાં શેરવાની ને એવું બુકિંગ કરાવવા આવવાનું છે કોમેન્ટ કરી નાખજો. ધરતી સિલેક્શનમાંથી કોઈ કપડા લીધેલા એ એક કોમેન્ટ કરી નાખજો. પછી વરાજાને કરી નાખો કમ્પ્લેટ. ધરતી સિલેક્શનમાંથી કોઈ કપડા લીધેલા એ એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું ચિરાગ કાકા અને શક્તિ તેને એવી ગયા હતા ભાવસર પાનમાં પાન ખાવા. અને ચોટીલામાં જો પાનની વાત કરી તો સૌથી ફેમસ પાન ભાવસર પાનનું જ હોય. ભાવસર પાનનું પાન કોઈ ખાધેલું. પછી હું શક્તિ બે એવી ગયા હતા ભાવા કાકાની દુકાને. આપણે તમે કોઈ ફોલો કરવાનું પાછું ભૂલતા નહીં.